હવે પનીર ખાતા પહેલા ચેતી જજો, અમદાવાદમાં વેચાઈ રહ્યું છે નકલી પનીર. અમદાવાદ મહાનગરપાલિકાના હેલ્થ વિભાગે ઝડપી પાડ્યો શંકાસ્પદ પનીરનો મસમોટો જથ્થો. ગોતા, નિકોલ, જીવરાજ પાર્ક સહિતના વિસ્તારમાં તપાસ કરી હેલ્થ વિભાગે અંદાજિત 1.39 લાખની કિંમતનો શંકાસ્પદ પનીરનો જથ્થો જપ્ત કર્યો છે. પામ તેલ, સ્ટાર્ચ, વેજીટેબલ ફીડ્સનો ઉપયોગ કરવામાં આવતો હતો આ પનીર બનાવવા માટે. કૃષ્ણ ડેરીમાંથી ઝડપાયેલ શંકાસ્પદ ડેરીના જથ્થા અંગે ડેરીના માલિકે જથ્થો નાથવારાની શ્રીનાથ ડેરીમાંથી મંગાવ્યો હોય તે પ્રકારે પોતાનો લૂલો બચાવ કર્યો. આ સાથે જ રિપોર્ટમાં જો કંઈ ખોટું જણાશે તો દંડ ભરવાની પણ તૈયારી દર્શાવી છે. તો બીજી તરફ ગોતામાં આવેલા ડેરી રીચમાં સાનિયા કંપનીનું પનીર હતું અને જેના સેમ્પલ લઈ 35 કિલો જથ્થો જે હતો તે સીઝ કરવામાં આવ્યો છે. હવે પનીર ખાતા પહેલા ચેતી જજો, અમદાવાદમાં વેચાઈ રહ્યું છે નકલી પનીર. અમદાવાદ મહાનગરપાલિકાના હેલ્થ વિભાગે ઝડપી પાડ્યો શંકાસ્પદ પનીરનો મસમોટો જથ્થો. ગોતા, નિકોલ, જીવરાજ પાર્ક સહિતના વિસ્તારમાં તપાસ કરી હેલ્થ વિભાગે અંદાજિત 1.39 લાખની કિંમતનો શંકાસ્પદ પનીરનો જથ્થો જપ્ત કર્યો છે.